16 જાન્યુઆરી 2025ની આ વાત છે। સોશિયલ મીડિયા પર એક બિલ્ડિંગનો ફોટો તેજીથી વાયરલ થવા લાગે છે। આ બિલ્ડિંગના ફોટાની સાથે કરીના કપૂર અને સૈફ અલી ખાનનો ફોટો પણ લાગેલો છે। તે ફોટામાં જણાવેલું હોય છે કે આ જ બિલ્ડિંગની 12મા માળમાં સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર રહે છે। ત્યાં એક અજાણ્યો માણસ આવે છે અને સૈફ અલી ખાન ઉપર તાબડતોબ એક હુમલો કરે છે। હકીકતમાં આ ઘર ઉપર મીડિયા હોય કે કોઈ પણ હોય, બધાની નજર અને કેમેરાઓ ઝૂમ કરીને આ બિલ્ડિંગને બતાવવામાં લાગેલા છે। આ બિલ્ડિંગની વાત કરીએ ત્યાર પહેલાં આ કહાની જાણી લઈએ। 16 ઓક્ટોબર 2012ના સૈફ અલી ખાન અને કરીના કપૂર લગ્ન કરી લે છે અને ત્યાર પછી બાંદ્રાની એક જગ્યા ફોર્ચ્યુન હાઇટમાં રહેવાનું શરૂ કરી દે છે। લગભગ 8 વર્ષ સુધી આ બિલ્ડિંગમાં રહે છે। તે સમયે આ બિલ્ડિંગની કિંમત જાણીએ તો 50 કરોડની આજુબાજુ જાણવામાં આવતી હતી અને જેમ જેમ સમય આગળ વધી રહ્યો હતો, વર્ષ 2016માં એમને પહેલો દીકરો પણ જન્મ લઈ લે છે અને જ્યારે કરીના કપૂર બીજા દીકરાને જન્મ દેવાની હતી ત્યારે કરીના કપૂરે સૈફ અલી ખાનને કહ્યું કે કેમ નહીં આપણે નવું ઘર લઈ લઈએ અને તે નવા ઘરમાં રહીએ। ત્યારે બંનેની સહેમતીથી અને લગભગ 100 કરોડની કિંમતનું પોતાનું નવું ઘર તૈયાર કરાવડાવ્યું, જે બાંદ્રાનું સદગુરુ શરણ એપાર્ટમેન્ટના 12મા માળ ઉપર હતું। ત્યાં આ બોલિવૂડ કપલ રહેવા લાગ્યું ત્યારે એક અજાણ્યો માણસ તેમની લાઈફમાં આવે છે અને તેની લાઈફમાં તબાહી મચાવી દે છે અને આ તબાહીની ગુંજ અત્યારે આખી દુનિયામાં ફેલાઈ રહી છે। હર કોઈ આ જ ખબર જાણવા માટે કોશિશ કરી રહ્યું છે। હકીકતમાં તે અજાણ્યો માણસ કોણ હતો, કેમ તેના ઘરે આવ્યો હતો અને કેમ તેના ઉપર હુમલો કર્યો? તો મિત્રો, આજની આ કહાની દ્વારા આપણે જાણવાની કોશિશ કરીએ કે તે અજાણ્યો શખ્સ કોણ હતો અને શા માટે તેમના ઉપર હુમલો કર્યો હતો અને કેમ તે સૈફ અલી ખાન અને તેમના દીકરાઓની પાછળ પડેલો છે। નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। આજની જે સત્ય ઘટના હું તમને સંભળાવવા જઈ રહી છું તે સત્ય ઘટના છે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈનો એક એરિયા, જે બાંદ્રાના જ એક સદગુરુ શરણ એપાર્ટમેન્ટમાં 12મા માળની બનેલી આ ઘટના છે। 15 થી 16 જાન્યુઆરીની રાતના 2:30 વાગ્યાની આસપાસની આ ઘટના છે, જ્યાં કરીના કપૂર અને સૈફ અલી ખાન તેમના 2 દીકરાઓ છે। એકનું નામ તૈમૂર અને બીજાનું નામ જેહ, જેઓનો જે રૂમ હતો તેની બરોબર સામે તેમની જે નોકરાણી છે, જેનું નામ અરિયામા ફિલિપ ઉર્ફ લીમા છે, જે હકીકતમાં ખૂબ જ જોરથી ચીસો પાડી રહી હતી, એવી રીતે જેવી રીતે તેના મોઢાને કોઈ દબાવવાની કોશિશ કરી રહ્યું હોય, ચીસો પાડવાની કોશિશ કરી રહી હતી, જાણે કોઈકને બોલાવવાની કોશિશ કરી રહી હતી। જેવો જ તે વ્યક્તિનો તેના મોઢા ઉપરથી હાથ હટે છે કે તરત જ સૈફ અલી ખાન ત્યાં હાજર થઈ જાય છે અને જ્યારે સૈફ અલી ખાનને પોતાની આંખોની સામે જોયો, જેમાં તે વ્યક્તિની ઉંમર લગભગ 30 વર્ષની બતાવવામાં આવી રહી છે। 30 વર્ષના તે વ્યક્તિએ તેમની કામવાળી મહિલા છે તેને પકડીને રાખેલી હતી અને ચાકુ હાથમાં પકડેલું હતું। સૈફ અલી ખાને શાંતિથી કહ્યું કે આપણે વાત કરીએ, એવું કંઈ જ ન કરતો જેનાથી તેને તકલીફ પહોંચે। ત્યાર પછી તે મહિલાએ જેવી જ બચવાની કોશિશ કરી, એક પછી એક 2 વખત ચાકુનો ઘાવ તે મહિલા ઉપર કરે છે। જેવું જ લીમાને ચાકુ વાગે છે, લીમાની ચીસો વધારે જોરથી નીકળવા લાગે છે। ત્યારે જ સૈફ અલી ખાનને ગુસ્સો આવે છે અને તે છોકરાને રોકવાની કોશિશ કરે છે કે તું આવું ના કર। જેવો જ સૈફ અલી ખાન આગળ વધે છે અને એમને રોકવાની કોશિશ કરે છે, ત્યારે તે માણસના હાથમાં ચાકુ હોય છે એ તરત જ સૈફ અલી ખાનને ચાકુ મારી દે છે। જેવું જ ચાકુ મારે છે, સૌથી પહેલાં ગળા ઉપર લાગે છે, જે લગભગ 10 સેન્ટીમીટર સુધી ઘાવ લગાડી જાય છે। તે પછી તેણે પોતાની જાતને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો અને જેવું જ તેણે પોતાનો હાથ ઉપર કર્યો, તેનો ડાબો હાથ હતો, તેને ડાબા હાથ ઉપર 1 વાર નહીં પરંતુ 2 વાર હુમલો કર્યો અને પછી તે તેના હાથને તેની પાછળ લેવાનો પ્રયાસ કરે છે તો તે માણસ તેના માથા ઉપર વાર કરી દે છે। હદ તો ત્યારે થાય છે જ્યારે તે વ્યક્તિ હતો, જે અજાણ્યો માણસ હતો, તેણે તેનું ચાકુ એટલું ઝડપથી માર્યું, તેની પીઠ ઉપર માર્યું તો પીઠ પર રીઢની હડ્ડીમાં જઈને તે ચાકુ તૂટી જાય છે
લગભગ 2.5 ઇંચનો ચાકુનો ભાગ હતો તે હાડકામાં જઈને તૂટી જાય છે। ત્યાર પછી સૈફ અલી ખાનની ચીસોથી ખૂબ જ જોરથી નીકળવા લાગે છે। ત્યાર પહેલાં તો તેને જે નોકરાણી હતી તે જ ચીસો પાડી રહી હતી, ચિલ્લાવી રહી હતી, પરંતુ તેનાથી કંઈ વધારે ઘણી ચીજો જ્યારે સૈફ અલી ખાનની નીકળે છે ત્યારે તે એપાર્ટમેન્ટના હરેક શખ્સ છે જે ત્યાં રહેતા હતા તે જાગી જાય છે। તે લોકો એ ચીસોના અવાજ તરફ જ્યારે ભાગવાની કોશિશ કરે છે ત્યારે આ તરફ જે અજાણ્યો માણસ છે તે ઝડપથી ભાગી જાય છે। લગભગ 2 વાગ્યા અને 33 મિનિટનો આ સમય હતો। ત્યારે જ તે 6થા માળ ઉપર તેના કેમેરામાં કેદ થઈ જાય છે। તે સીડીઓ દ્વારા નીચે ઉતરી રહ્યો હતો। બીજી બાજુ લોકો સમજી નહોતા શકતા કે અહીંયા શું થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં 2 જ એવા માણસો છે જેમાં સૈફ અલી ખાન અને તેમની જે નોકરાણી છે જેનું નામ અરિયામા ફિલિપ ઉર્ફ લીમા છે, તે બંને જ જાણતા હતા કે હકીકતમાં શું બન્યું છે। ત્યાર પછી સૈફ અલી ખાનના હાથમાંથી માથા પરથી, ગરદન પરથી, પેટ પરથી બધેથી જ લોહી વહી રહ્યું હતું। તે જોઈને બધા જ માણસો ગભરાહટનો માહોલ પેદા થઈ જાય છે। ત્યારબાદ તેને તરત જ લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। ત્યારે જ સૈફ અલી ખાનને પોતાનો મોબાઈલ કાઢી અને મોબાઈલમાંથી બાંદ્રા પોલીસ સ્ટેશન પર ફોન કરે અને કહે છે કે હું સૈફ અલી ખાન વાત કરી રહ્યો છું, મારા ઘર ઉપર હુમલો થયો છે અને મને પણ ઈજા થઈ છે। જેવો જ પોલીસ આ વાત સાંભળે છે તરત જ પોલીસ તેમના ઘરે પહોંચે છે। પોલીસને ઘરે આવીને ખબર પડે છે કે તે ઘાયલ હોવાના કારણે તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તરત જ પોલીસ પણ લીલાવતી હોસ્પિટલમાં પહોંચે છે। પોલીસને સાફ કહેવામાં આવ્યું હતું કે આ વાતને જાહેર ન કરશો, જો મીડિયામાં જાહેર થઈ ગઈ તો આ વાતને જાણીને હંગામો મચી જશે। એટલે જ ડૉક્ટરે પણ કોશિશ કરી કે કોઈ પણ જાતનો હંગામો ન થાય અને શાંતિથી આ માહોલ પતી જાય। ત્યારબાદ જેવું જ એક દિવસ નીકળે છે, દિવસ પૂરો થતાં જ ખબર પડે છે કે આ વાત મીડિયામાં જાહેર થઈ ચૂકી છે, કારણ કે સૈફ અલી ખાન કોઈ નાનું એવું નામ નથી। સૈફ અલી ખાન બોલિવૂડનું એક મોટું નામ છે અને આ ખબર એવી રીતે ફેલાય છે કે સોશિયલ મીડિયા હોય કે ટેલિવિઝન માટે કોઈ કામ કરવાવાળા મીડિયા હોય, કોઈ પણ હોય કે પછી તેમને ચાહવાવાળા હોય, બધા જ મળીને લીલાવતી હોસ્પિટલની બહાર ખૂબ જ ભીડ જમા કરી દે છે અને તે બધા જ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે મામલો આખરે શું છે, કે કેવી રીતના હુમલો થયો છે, શું કામ થયો છે। ત્યારે જ ત્યાં ડૉક્ટરોની ટીમ બહાર આવે છે અને બધું જ જણાવે છે કે તેમના ઉપર લગભગ 6 વખત ચાકુઓના વાર થયા છે। 6માંથી 2 ખૂબ જ ઊંડા ઘાવ છે, 2 મીડિયમ છે અને 2 ઓછા છે। 2.5 ઇંચનું ચાકાનો ભાગ હતો જે રીઢની હડ્ડીમાં ફસાઈ ગયેલો હતો, તેને બહાર કાઢી નાખવામાં આવ્યો છે। હવે તેમને આઈસીયુ વાળા વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે। અત્યારે તેમની હાલત સ્થિર છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। કે ત્યારે જ સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ ખાન અને સારા અલી ખાન જે માયુસીની હાલતમાં હોસ્પિટલ પહોંચે છે પોતાના પિતાને મળવા માટે કે તેમની તબિયત હવે કેવી છે। હવે અહીંયા કરિશ્મા કપૂર હોય કે કરીના કપૂર હોય, સોહાલી ખાન હોય કે કોઈ બોલિવૂડ હીરો અને હિરોઈન, જેટલા પણ ચાહવાવાળા હતા તે બધા જ એક પછી એક ત્યાં પહોંચવા લાગે છે। આ વાત સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગે છે। જ્યારે આ વાત બધાને મળે છે ત્યારે બધા જ જાણવાની કોશિશ કરે છે કે હકીકતમાં સૈફ અલી ખાન સાથે શું થયું છે। ત્યારે જે એમની નોકરાણી છે તેમની હાલતના આધારે બાંદ્રા પોલીસ સ્ટેશન પર તેમની ફરિયાદ નોંધવામાં આવે છે અને કેસનો જે મામલો છે તેમાં એક વ્યક્તિ જબરદસ્તી તેમના ઘરમાં ઘૂસી જાય છે અને બીજો મામલો છે એમાં જણાવવામાં આવે છે કે તેમને હત્યાની કોશિશ કરી છે, જેમાં 2 લોકોને ઘાયલ કર્યા છે, જેમાં એક નોકરાણી અને બીજા સૈફ અલી ખાન બંને સામેલ છે। નોકરાણીને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। ત્યારબાદ પોલીસની 10 ટીમ તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને આ મામલામાં જેટલું જલ્દી બની શકે તેટલું જ આ ઘટનાનો ખુલાસો થઈ શકે। મામલો ક્રાઇમ બ્રાન્ચ સુધી પણ પહોંચે છે અને ક્રાઇમ બ્રાન્ચની 8 ટીમ બનાવવામાં આવે છે। જેટલા પણ આ બિલ્ડિંગની આસપાસ કેમેરા લાગેલા હતા તે બધા જ કેમેરાને સારી રીતે ખંખોળવાની કોશિશ કરવામાં આવે છે। એ જોવાની કોશિશ કરવામાં આવે છે કે આટલી સુરક્ષાવાળી બિલ્ડિંગ પર હકીકતમાં તે માણસ આવે છે કેવી રીતે અને શા માટે આવે છે।
એ વિશે જાણવાની કોશિશ કરી રહ્યા હતા. કેવી રીતે ગયો, કેમ ગયો હતો? ત્યારે જ સુરક્ષા ગાર્ડ પણ કહે છે કે તે લિફ્ટ દ્વારા તો નથી જ ગયેલો, સીડીઓ દ્વારા ગયેલો હોઈ શકે છે. પોલીસને પણ ખાતરી થઈ જાય છે કે તે સીડીઓથી જ ગયેલો હોઈ શકે છે અને સીડીઓથી જ પાછો આવેલો છે. હકીકતમાં ફાયરની પણ જે પેલી પાઇપ હોય છે તેનો પણ કંઈક એમણે ઉપયોગ કરેલો છે. એક વાત એવી પણ કહેવામાં આવે છે કે મુંબઈ એક એવું સિટી છે જે 24 કલાક ચાલે છે. ત્યાંના લોકોનું સૂવાનું કે જાગવાનું કોઈ નિયમિત સમય નથી હોતો. તેથી જ ઘરના લોકો જાગી રહ્યા હતા જ્યારે પોલીસના પૂછતાછ પર ઇલિયામાના નિવેદન મુજબ તે અચાનક અવાજથી જાગી ગઈ અને તેણે જોયું કે બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો અને લાઇટ ચાલુ હતી. પહેલાં તો ઇલિયામાને એવું લાગ્યું કે કદાચ કરીના તેના પુત્ર જેહને મળવા આવી હશે, પરંતુ જ્યારે તેને લાગ્યું કે કંઈક ખોટું છે કે ગડબડ છે ત્યારે તેણે ડોકિયું કરવા બાથરૂમમાં ગઈ. ત્યાં તેણે ટોપી પહેરેલ એક પડછાયો જોયો જે બાથરૂમમાંથી બહાર આવ્યો અને જેહ તરફ આગળ વધવા લાગ્યો. આ જોઈને ઇલિયામા ખૂબ જ ડરી ગઈ અને જેહ તરફ દોડી ગઈ. ત્યારબાદ આરોપીએ તેને ચૂપ રહેવા કહ્યું. આ અવાજ સાંભળીને જેહની આયા જાગી ત્યારે તે માણસે તેને પણ કહ્યું કોઈ અવાજ નથી કરવાનો અને કોઈ બહાર જશે નહીં. ઇલિયામા એ પણ જણાવ્યું કે આ દરમિયાન જ્યારે તે જેહ તરફ જઈ રહ્યો હતો અને તે તેની પાસે જવા દોડી તો તે તેની તરફ દોડ્યો. તે વ્યક્તિના એક હાથમાં ચપ્પુ અને બીજા હાથમાં હેક્સ બ્લેડ જેવું કંઈક હતું. જ્યારે તે વ્યક્તિ ઇલિયામા તરફ આવ્યો ત્યારે બંને વચ્ચે ઝપાઝપી થઈ, જેમાં ઇલિયામાના હાથની વચ્ચેની આંગળી હુમલાખોરના હેક્સ બ્લેડથી વાગી ગઈ, જેના કારણે તેને ઈજા થઈ હતી. આ ઝપાઝપી દરમિયાન જ્યારે ઇલિયામાએ હુમલાખોરને પૂછ્યું કે તેને શું જોઈએ છે તો તેને 1 કરોડ રૂપિયાની માંગણી કરી. તે દરમિયાન જેહની આયાની ચીસો સાંભળીને સૈફ અને કરીના અંદર આવ્યા અને હુમલાખોરને રોકવાનો પ્રયાસ કરતી વખતે સૈફને ગરદનના પાછળના ભાગમાં, જમણા ખભા પર, પીઠની ડાબી બાજુએ, કાંડા અને કોણીમાં ભારે ઈજાઓ થઈ હતી અને લોહી વહી રહ્યું હતું. એપાર્ટમેન્ટના બધા જ લોકો અવાજ સાંભળીને જાગવા લાગ્યા. ત્યાર પહેલાં જ તમને જણાવી દઈએ કે આરોપી ત્યાંથી ભાગી ગયો હતો, પરંતુ તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તે રાત્રે લગભગ 2:30 વાગ્યે શાંતિથી સીડીઓ ઉતરતો જોવા મળે છે. શું ઈરાદો હતો? કદાચ તે બાળકોને નુકસાન પહોંચાડવા ઈચ્છતો હતો કે નહીં? આ બધી જ બાબત પર પોલીસ તેમની શોધખોળમાં લાગેલી છે, પરંતુ ચારેય બાજુથી હવે લોકોની પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થઈ જાય છે, જેમાં નેતાઓની પ્રતિક્રિયા પણ આવવા લાગે છે. જેમાં નેતાઓએ એવો આરોપ લગાવ્યો છે કે પાછળના દિવસોમાં મુર્દાબાદની એક યુનિવર્સિટીની અંદર એક રાષ્ટ્રીય કવિ છે જેને રાષ્ટ્રકવિએ સૈફ અલી ખાનના બાળકોના નામ લીધા વગર જ તેમના વિશે છેડછાડ કરવાનું ચાલુ કરી દીધું હતું અને આ મામલો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો હતો. તેના વિશે પણ સવાલ થવા લાગે છે, પરંતુ પોલીસની જાંચમાં એવું આવે છે કે આ મામલો તેના વિશે જોડાયેલો નથી, પરંતુ આ મામલો એવો લાગે છે કે જાણે ચોરી સાથે જોડાયેલો હોય, કે જે આ 30 વર્ષનો વ્યક્તિ છે જેની પાછળ એક બેગ લગાવેલું હતું, જેણે હજુ સુધી પોતાનો ચહેરો નહોતો ઢાંક્યો, ચહેરો ઢાંકેલો ન હતો અને ચોરી કરવા આવેલો હતો. તે પણ એક આશ્ચર્યજનક વાત લાગી રહી છે. સાથે એ પણ બતાવવામાં આવે છે કે તે માણસ ઘરમાં પ્રવેશ કરી જાય છે અને કોઈને તેના વિશે જાણ પણ નથી. આ જોતા તો એવું લાગે છે કે ઘરના જ કોઈ સદસ્યએ તેમને એન્ટ્રી ઘરની અંદર આપી છે અને તેમને અંદર લાવવામાં ઘરના જ કોઈ સદસ્યનો સાથ હોઈ શકે, શાયદ નોકરાણીનો પણ હાથ હોઈ શકે તેવું બતાવવામાં આવી રહ્યું છે. નોકરાણીનો હાથ આમાં છે કે નહીં તેના વિશે પોલીસ અત્યારે શોધખોળ કરી રહી છે. 3 માણસોને હિરાસતમાં લેવામાં આવ્યા છે, તેમને પૂછતાછ કરવામાં આવી રહી છે. હકીકતમાં આ મામલામાં 3 વસ્તુઓ, એક તો ચોરીનો હોઈ શકે છે, એક તો નોકરાણીનો હાથ હોઈ શકે છે, અથવા તો મુર્દાબાદની એક યુનિવર્સિટીમાં જ રાષ્ટ્રકવિએ બયાનબાજી કરી હતી. બની શકે છે કે તે બયાનબાજીથી પ્રેરિત થઈને કોઈએ તેમને બાળકનો ઈજા પહોંચાડવાની કોશિશ કરી હોય, પરંતુ સૈફ અલી ખાને પોતાની હિંમત જુટાવીને ગમે તેમ કરીને પોતાના બાળકોની રક્ષા કરી, પોતાના બાળકોને કશું થવા દીધું નહીં. હકીકતમાં પોલીસ આ બધા જ મામલાને ચાર્જ પડતાલ કરી રહી છે.
પોલીસ એક એવી કોશિશ કરે છે અને મીડિયાને પણ એવું જ ખુલાસો કરી રહી છે કે જેટલું પણ જલ્દી બની શકે આ ઘટનાનો ખુલાસો અમે તમારી સમક્ષ જરૂરથી કરીશું. એટલે જે પણ આરોપી હશે તેને કોઈ પણ કિંમતમાં છોડવામાં નહીં આવે. હાલમાં અત્યારે તેની એક સીસીટીવી ફૂટેજ છે જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ છે, જેમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી રહે, પરંતુ પોલીસ એવો દાવો કરી રહી છે કે તેણે આરોપીનો ચહેરો ઓળખી લીધો છે. જે પણ હશે જલ્દી તેને પકડી લેવામાં આવશે અને જેલમાં પહોંચાડવામાં આવશે. અને સૈફ અલી ખાન વિશે પણ એ જણાવવામાં આવી રહ્યું છે કે બાકી એક્ટરોના મુકાબલે તે ખૂબ જ અમીર છે, તેમની પાસે ખૂબ જ ધન દોલત છે, તેમની 12 કરોડના માલિક બતાવવામાં આવી રહ્યા છે. તે પણ જણાવવામાં આવે છે કે ગુરુગ્રામ એક એવી જગ્યા છે જ્યાં પટૌદી ગામ છે, જ્યાં પટૌદી પેલેસ નામની એક બિલ્ડિંગ છે જેની કિંમત લગભગ 800 કરોડની આસપાસ છે. આપણે એ વાત પરથી પણ અંદાજ લગાવી શકીએ કે એ બિલ્ડિંગમાં ફિલ્મની શૂટિંગ કરવામાં આવે છે. છેલ્લા દિવસોમાં એક પિક્ચર આવ્યું હતું એનિમલ, જે રણબીર કપૂર ઉપર ફિલ્માવવામાં આવ્યું હતું, જેમાં તે પિક્ચરનો થોડો હિસ્સો જે મોટી બિલ્ડિંગ બતાવવામાં આવી રહી હતી તે વારંવાર તેનું શૂટિંગ ત્યાં થયું હતું. હકીકતમાં તેના સિવાય સૈફ અલી ખાન અને કરીના કપૂર છે તેમના 2 મોટા આલિશાન ઘર છે જે બાંદ્રામાં સ્થિત છે. એ બધું તો ઠીક છે, પરંતુ કહેવામાં આવે છે કે બોલિવૂડનો એક જ એક્ટ્રેસ એવા હતા કે જેના ઉપર કોઈ દાગ ન હોય, જેની ઇમેજ એકદમ સાચી છે, પરંતુ આના પર કોઈ હુમલો કેવી રીતે કરી શકે તે જાણવું મુશ્કેલ છે. હાલમાં આ બધી જ મામલે પોલીસ જાંચ પડતાલ કરી રહી છે અને જ્યારે આ બધી જ વાતનો ખુલાસો થશે ત્યારે અમારી સ્ટોરી દ્વારા તમને ફરીથી જાણ કરવાની કોશિશ કરીશું કે શું થયું હતું. તો મિત્રો, તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.